અટાણે જવાન દીકરાને કઈ કામ સીંધવાનું હોય. હવે અમે તો ડોહા, અમારે તો બેહવાનો વાર. બેંધી બકરી સારવા જાય છે ખેતરમાં. હો મિત્રો થઈ ગયા રેડી. સામાન અહીંયા કેટલો બધી લઈ લીધો છે. હાલો આપણે આડી ખાઈએ કેવી છે ચેક કરીએ. હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો સવારના વાગી ગયા 9:30 ને આપણે ઉઠ્યા હતા 8 વાગે. 9:30 ક્યાંથી વાગી ગયા, 10 વાગી ગયા. અને આપણે ઉઠ્યા હતા આઈ થિંક 8, 8:30 વાગે ઉઠ્યા હતા. તો મિત્રો આજે એવું કામ આવી ગયું હતું કે નવા ઘરનું જે મીટર પાસ થયું તો એના મીટર નાખવા વાળાનો ફોન હેંજી આવ્યો હતો કે ભાઈ તમારા આજુબાજુમાં જે ઓલા થાંભલા આવે ને એ થાંભલા એ કે તમે લઈને તમારે ના જે જગ્યા છે એના રાખી દેજો, હું માણસો સવારે મોકલાવા તો એ કે કામ ચાલુ થઈ જાય. તો હું સવારના પૂરમાં ટ્રેક્ટર વાળાને લઈને ગયો, થાંભલા પેમ્બલા બધું કમ્પ્લેટ મૂકી દીધું. એ લોકો જે આવ્યા નથી, બોલો ફોને આવ્યા નથી. જો સવારમાં અમારા મેડમ બેઠા હતા અહીંયા. જય માતાજી, જય મંગલ. કઈ કામ તો બેવાનું છે ને, પતી ગયું બધું કામ. આ છે ને અમારે સરપંચ વહી જવાના છે ઘેર. કેવાની સરપંચ છે? ઘેર વહી જવાનું છે. આજ તો વહી જવાનું. હવે ઘણો સમય અહીં રોકાણી, હવે એને મૂકી આવું આરામ કરીને ઘરે. અમારે મિશિતા બેન આવી ગયા છે. મિશુ ટાટા કહી દે બધાને. બોકો બોલે આમ 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 બોકો બોલે ભાઈ. અમારે તેજલબેન છે ને એના કાકાજી છે અસરા ડેટ થઈ ગયા છે, તો એ લોકોના દાડો છે. હમણાં દરરોજ મિશિતા બેનને અહીંયા મૂકી જાય તો પછી કાજલ રાખે ને ઘરનું કામ કરતી જાય જાડા મોટું ને એવું છે બધું. આગળ વાડીએ આમ તમને બતાવું. આજ છે ને મિત્રો તમને કાજલનું ઘર બતાવવા. કાજલ લઈને ઘેર મૂકવા થાય ને એનું ઘર બતાવો. તમને કેટલા સમયથી વાત છે, લગભગ તમે કાજલનું ઘર જોયું હોય તો કંઈ ખબર નહીં મને. બતાવો તમને કાજલનું ઘર. કા જોયું તો હોય જ ને, જઈ આજ મજા આવી બધા વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. તો આ રૂપના ફાટી પણ મિત્રો દુકાન આવી ગયા ને ડાય આવીને કેવલભાઈ ડખો કરે. એક દી એમ કે પેલા સમયમાં કોઈ ધડા કરતા નથી, અમે ડાય આવે ભાઈ તને ધડો કરવા. આ લગભગ એકય દી એવો નથી કે બાતતા નથી. કાય એમના બાદે કાય એમના આયા સામાન માંગી આપે ને વાત બાજવાની જ વાત કરે. ઘડા એમ કે કા ડાય તો પછી હું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણી વાડીએ ગરમી કરવા. કેવલભાઈ કાપે બાવળિયો આયે નાખવાના છે આપણે થાંભલે, પણ નડવાનો છે આ બાવળિયો. આ બાવળિયો અહીંથી પડી ગયો, અહીંથી પેલાનો પડી ગયેલો હતો ને એ પછી ધીમે ધીમે કરતા એ પાછો ઉગી ગયો. ને આ ઓલો દેશી બાવળ છે, મોટા મોટા કાંટા વાળો. તમારે બાવળિયા કપા હોય તો અમારો કોન્ટેક્ટ કરો. હા ઉધડા બાવળિયા કાપે કેવલભાઈ. દિવસમાં એક બાવળિયો પૂરો કરી દેવું. હાઈટ તારીને જો કેવલભાઈ ખીચમાં કાપવા માંડ્યા. હજી તો એમ કે કવાડી હારી નથી. કા તો મિત્રો બાવરિયાનો ઉલારો કરી નાખ્યો ને, ગરમી થઈ ગયા. આયો પકડીને બેઠો છે. ઓલા બે આવે છે લેજો હવે લે ભાઈ આમ બાવળિયા કપાય લે પૈસા. બાવળિયા કપાઈ ગયા, પૈસા નથી. લુખી બજાર છે હમણાં તો ગરમી થઈ ગઈ. હે ભગવાન, બાવળિયા ભૂકા કાઢી નાખ્યા. પણ આ એક ડાળ અમે પલટાવવામાં કેટલી વાર લાગી. તો ઓલી કર બાવળિયા છે કઈ ખેંચાય એમ નથી, ખેંચવાની આ બાજુ જ હતી. શું કાપી નાખો ખેંચી ભાઈ, બહુ મહેનત કરી. હા ભૂખ થઈ ગયા. એક ડાળ કાપવામાં ગરમી થઈ ગયો. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને મિશિતા બેન ને હુરાઈ દીધા. કાજલભાઈ ઉઠી જઈશ ને જો પાછી ઉઠી ગઈ છો. જો હાથ ઓલો કરે છો થોડી ઘડીક હોય. તો મિત્રો અત્યારે તો જમવાનો સમય થઈ ગયો, બપોરના વાગી ગયા છે 1. આપણે બેઠી ગયા જમવા. તો જો મિશિતા બેન જાગી ગયા તો હાલો જાડા મોટું જમી લઈએ. રોટલા ને શાક ને બનાવીશ કાજલ. પછી નાવું સીતા વાડીએ પાછું થોડુંક કામ કરવા જવાનું છે. કાજલને મૂકવા જવાની છે એના ઘરે. કામ ઉપર કામ હે આજ. હે ચાલો જમી લઈએ.
કે આઘડી આવી છે પાછું મિત્રો આવી ગયા ખેતર ને જો અત્યારે આપણા બીજા ખેતર આવ્યા છે ને ઘઉં છે અત્યારે જો ખેતરમાં. આ મારા કાકાની છોકરીને બેને દાડિયા કર્યા હતા મારા મમ્મીએ. તો મારા મમ્મીએ આ કોણ ઘઉંમાં કંઈ ધ્યાન દીધું નહીં મિત્રો. આમાં ઘઉંમાં ખડ કેવડું મોટું મોટું થઈ ગયું જો તમને બતાવું. જો આ જે ઝાડવા દેખે છે ને આ બધા શું છે ઝાડવા દેખાય. ઘઉંથી મોટા મોટા આખા ઝાડવા થઈ ગયા આખા ખેતરમાં જોવું જાઓ. આ કોઈ વર્ષે આવું થતું નહીં ખડ. હમણાં થોડાક દિવસથી હું કે ખેતર આવ્યા નહીં ને તો આખા ખેતરમાં ઝાડવા થઈ ગયા. બાકી મારા મમ્મી આખો દી ખેતરમાં એકલા નેદા કરે ખડ થવા દે નહીં. કા મમ્મી? મિત્ર હું જો અટાણે બધીમાં મરતુકમાં ઊભી હું કરવું હવે તો આપણે જાવું ઘટે ને જાય હું જોઈએ તો આ ભાઈ છે તો જાન ધરતો ને મારો કાઢે કે મારા મમ્મીએ કંઈ જાન દીધું નહીં. અટાણે જવાન દીકરાને કંઈ કામ સીંધવાનું હોય. હવે અમે તો ડોહા અમારે તો બેહવાનો વારો આવ્યો. વાત તમારી સાચી છે. જો આ ખડ જો આવું ખડ થઈ ગયું મિત્રો મારા ખેતરમાં આવા મોટું મોટું. કંઈ નહીં હાલો ખેતર આટો મારી લીધો. હવે દાડિયા ખડ ને દઈએ પછી એની રીતે ઘેર વહી આવીએ. અમે જઈએ આગળ પાછું વાડીએ. હા મારા ભાભી જો આમથી આવે છે ખેતરની મુલાકાત લેવા. આ ખેતરમાં ખડ ઉપાડવા મેં હાલ હેજે તારી દાડી લીધી છે રોકડી 500 રૂપિયા 600 રૂપિયા જે દાડી થઈ ગઈ. આ બધા હેઠા પાડો છે મિત્રો. ખેતર આવીએ એટલે બધા નોખા દોડીને આવે જો. દોડીને તો આવે છે જ ને. તો મિત્રો અત્યારે વાગી જાય સાંજના 4 ને અમારે મેડમે બધી ફૂલ તૈયારી કરી નાખી છે. કપડાં બપડા બધી એક ઠેલો તો ભેર્યો આમ ખડકી ભેર્યો જામે જામ ને હજી બીજો ઠેલો એક નાનો ભરે. આખો બધો સામાનીનો બધો ભરવાનો બાકી છે તે હવે ભરે છે. વાઇડમાં ઉતારું ને મિત્રો તો થોડુંક ક્લિયરિટી થોડીક ડાઉન થઈ જાય ને 1x ઉતારું ને તો થોડી ક્લિયરિટી સારી આવે. એવું છે બધું. લાઇટ ચાલુ કરી દીધી મિત્રો મસ્ત મજાની. તો થાય બધું મસ્તનું બધું પેકિંગ. તો હવે કાજલ પેકિંગ કરી લઈને તો આપણે મસ્ત મજાના જરાક નાહી નાખીએ. બે દિવસથી નાહ્યા નથી. આ ઠંડીમાં નાહવાનું બળ પડે હવે નાહવું પડી. હાલો મિત્રો આ કેટલા સમયથી મીંગવેલી હતી ઝોલો ચિપ્સ પ્રેન્ક કરવા માટે. તો આનો હજી તો પ્રેન્ક જ કંઈ કર્યો નથી કોઈ બી. એટલે આમાંથી થોડીક આપણે તોડીને કેવલભાઈને જરાક ખબરાવી હતી આમાંથી. તો હાલો આપણે આડી ખાઈએ કેવી છે ચેક કરીએ. મિત્રો કાજલ કે મારે ખાવી છે. આ કહીએ નહીં મિત્રો હતી ને તે જો બગડી ગઈ ફેલ થઈ ગઈ. જો મેરસ્યું ને બધું આ બધું ઉડી ગયું. આ બહુ ડેન્જર. હવે અમારી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી હતી ને જ્યારે મંગાવી હતી ને ત્યારે જો આમાં જીવડો છે જરો ફેંક દે ને કાજલ. એમને ખોખામાં આમાં પડી રહી છે. આ ખોખામાં ત્યાં બધી આનું આ સામાન કાઢ્યો ને તે નીકળી. તો હું કમ કે કટકો સાખી હતી મેં ખોલીને જોઈતા તો બગડી ગયેલી હતી. એ બુક દે અડી જાય ને તો એ તીખું લાગી ગયા. આ મેગવી હતી આપણે ઓનલાઈન કેવલભાઈને જરા ખેવરાવી હતી કા પછી ની એડી જ નથી. ડેન્જર આતી હે ભાઈ. એ કોણે આ ખાધી જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. મસ્ત મજાના થઈ ગયા રેડી ને નાહી ધોઈને કમ્પ્લેટ ને કાજલ જો અત્યારે હજી તૈયાર નથી. એ પથારી કરે છે બોલો. આ ગોદડી ધોઈને તો એ કે હું ગોદડી હરખીથી પાથરી દઉં. જો આઈના બિસ્તરા પોટલા બધું હેકેલી લીધું ને હવે એ રેડી થાય ને પછી એને મૂકવા જાય. તો અત્યારે વાગવામાં 5 વાગી ગયા સાંજના. તો ચાલો મળીએ પાછા ઘડીક રહી. મિત્રો ફાઇનલી રેડી થઈ ગઈ કાજલ ને મને બરફ આવી ગયું છે. ચલો 2x ઝૂમ થઈ ગયો. ચલો જાવું ને વોટે છે ને સડવામાં ને ઉતરવામાં ને એમ રાખજે ને ઠેકડા મારતી નહીં. ઠેકડા કોઈ મારતું નહીં પણ એને ઓટો છે તે આપણે બીક લાગે. પગ છે ને સડવા ઉતરવામાં સંપલ ને ધ્યાન રાખજે. તો 1 મહિનો દી રોકાણી તો પછી આપણે કઈ થોડો એને પેલો અવસર છે તો રોકાવા દેવી પડે ને. જાવે હાલો આવજો. રિક્ષામાં જાવશ કે બસમાં? હાલો મિત્રો તો હું જરાક કાજલને મૂકી આવું. એ મૂકીને આવા મારું જર્સી લઈ લીધું આવતી એટલે મને ઠંડી ન લાગે. ચલો હા ગાડી લઈને હું જાતો હોય ને મિત્રો એટલે મારી આંખમાં મસરા ગળે છે. એ ભોલા આયા અમારે એક એવો છોકરો છે ને આખો ગારો થાય ધૂળ થાય ને એ આખો આવ રખડતો જ હોય આખા ડેલામાં. અમારે અહીંયા
જો આ જો કે હેડીને સોતું ખેંચજો હે હે ના મારી પાસે એક જરાય નો આવે જો ભાગે એ ભોલા આ મારી ભાભી છે એની માં જો રખડે છો એટલે છોકરાને જાવ હોય ને રખડાવે કામ અમે કોઈ દી છોકરાને હરખું હાસવે મમ્મી આ મિત્રો થઈ ગયા રેડી સામાન અહીંયા કેટલો બધી લઈ લીધું છે આખો ભરી લીધું છે થેલી બેલીને આ ઠેલો ને આગળ લેવો પડ્યો મારે ઠેલો એટલે તો મોટો ઠેલો છે ચલો ભાગી આવે તો મિત્રો અત્યારે આપણે કાજલના ઘેર આવી ગયા ચા પીધો ને હવે પાછા ભાગીએ ઘર બાજુ કાજલ અહીં બેઠીશ હાલો આવજો હા આવજો કાજલ ઓલ પર બકરી છે જરી ઓલો પર વડલા હેઠે બેંધી બકરી સારવા જાય છે ખેતરમાં હો એને તો સારવા થોડી જવા દે. હાલ હું જામ હાલ હો તો મિત્રો કાજલને મૂકીને આપણે આવી ગયા છે આપણા ઘરે ને બહુ મિડલ ક્લાસ ફેમિલીના લોકો છે એ લોકો ને કાજલના પપ્પા એક્સપાયર થઈ ગયા છે એના પપ્પા નથી અત્યારે એના પપ્પા એ બધા નાના હતા ને ત્યારે જ લગભગ એક્સપાયર થઈ ગયા હતા લગભગ અત્યારે કેટલા વર્ષ થઈ ગયા 8-9 વર્ષ થઈ ગયા છે કદાચ મને મારે સાસુ કહેતા હતી ખબર છે લગભગ 8-9 વર્ષ થઈ ગયા છે કદાચ હા એટલાક તો થઈ ગયા કેમ કે 2 વર્ષ મારી સગાઈ રહી ને 2 વર્ષ લગ્ન એટલે 10 વર્ષ થઈ ગયા હોય તો એ 9-10 વર્ષ થઈ ગયા લગભગ એટલાક વર્ષ થઈ ગયા તો હવે 1 દિવસ પછી પાછું જાય હું કાજલના ઘરે આટો મારવા 1 દિવસ રોકાય જો અત્યારે મારા મમ્મી રોટલાને ઘેડે છે તો હવે જમવાની તૈયારી છે જો રોટલાને બોટલાને બધું ઘડી નાખ્યું શાક બનાવી નાખ્યું તો કાજલ હતી એ બધું કરતી હવે મારા મમ્મી એકલા બસારા ધાંધિયા કરીએ તો મિત્રો અત્યારે વાગવામાં 8 વાગી ગયા છે ને આપણો જમવાનો સમય થઈ ગયો તો જો મારા મમ્મીએ કેવકનું શાક બનાવ્યું પાંદડાની લીલી ડુંગળી નાખી હા ને રોટલા છે ને જો ભાઈ આથણું કાઢે છે હમણાં આથણા બનાવી દીધા મારા ગઢામાં હવે મારા મમ્મીના મમ્મી વે તો એ આથણા છે લાલ મિરચાના ભાઈ કાઢે જો સરસ મજાના આથણા છે ને કાજલ વજ્યા જ તો થોડુંક અહીં બેઠે મારી બાજુમાં કાંઈ બી નહીં ખાવા થોડુંક ઓલું લાગે કામ મમ્મી ઘડીક રડી હા મારા મમ્મી રડતા હતા કાજી વજી નથી તો કાજી રડતી હતી આવું પછી રડે એટલે તો એમ કે મારે તે કહો તો ને હા એમાંથી એક આપો તો. હા લઈ જા એ લે આખા લઈ જા લઈ જાઉં. કાથું લઈ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા જમીને આપણા રૂમમાં હવે જવાનું છે આગળ દુકાને તો સોડા બોડા પીયું માવો બાવો ખાયું ને પછી પાછા ઘેર વહી આવ્યું તો ચાલો વિડીયો અહીં એન્ડ કરી દે એટલે હું એડિટ કરી નાખું તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હવે તો એકલા છે બાય બાય